ટેટની મુક્તિની માંગ સાથે સુરત જિલ્લા કલેક્ટરાલયે શિક્ષકો દ્વારા સ્વાભિમાન ધરણાનું આયોજન કરાયું હોય, જેમાં પ્લેકાર્ડ સાથે દેખાવો કરાયા હતા. સુરતમાં ટેટ મુક્તિની માંગ સાથે શિક્ષકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સ્વાભિમાન ધરણા યોજી દેખાવો કરાયા હતા. શિક્ષકોએ ધરણા દરમિયાન હાથમાં વિવિધ પ્લેકાર્ડ દેખાડ્યા હતા અને વર્ષો જૂના શિક્ષકોને એકાએક ટેટ પરીક્ષા ફરજિયાત કરાતા રોષ વ્યક્ત કર્યો હતો. શિક્ષકોએ કહ્યું હતું કે આ નિર્ણય તદ્દન ખોટો છે. સરકારે તાત્કાલિક ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ આપવી જોઈએ. શિક્ષકો જોડે આ અન્યાય છે. ટેટ પરીક્ષા પહેલાં ફરજિયાત નહોતી, એકાએક કાયદો લાવવામાં આવ્યો છે. સુપ્રીમનો નિર્ણય શિરોમાન્ય છે, પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી હતી. ટેટ ફરજિયાત કરતાં ભારતભરના શિક્ષકો ઉપર તેની અસર પડશે, જેથી શિક્ષકોને તાત્કાલિક ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. महामंत्री अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ सूरत महानगर आदरणीय नामदार सुप्रीम कोर्टे जे चुकादो आपेलो छे 2010 पछीना तमाम शिक्षकोने टेट परीक्षा पास करवी फरजियात करेली छे, त्यारे एनो विरोध करवा माटे अमे આજરોજ सूरत महानगरना आश्रे 1800 થી 2000 જેટલા શિક્ષક મિત્રો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર અર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આદરણીય ભારત સરકારના વડાપ્રધાન શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને આજરોજ અમે આ સંદર્ભે હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી અને આવેદનપત્ર આદરણીય કલેક્ટર શ્રીને અમે અર્પણ કરી રહ્યા છીએ. અમારી ખાસ માંગ એક જ છે કે 2010 પહેલાના જે શિક્ષકોને તાકીદે ટેટ પરીક્ષા પાસ કરવાનું જે કહેવામાં આવ્યું છે એમાંથી અમને સદંતર મુક્તિ આપવામાં આવે અને જો આ ધરણા પ્રદર્શન બાદ જો આ કાર્યક્રમ બાદ પણ જો ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવામાં નહીં આવે તો આગામી 28 તારીખે ગુજરાત પ્રાંતની અમારી કારોબારી બેઠક થવાની છે, એમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.